ચિંતા ન કરો, તમને એક રાત હું રોકાઈ આવીશ, વાંધો નથી, બરોબર? સમજી ગયા? હા 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 એ સારું, ચલો. તમને હા ગુસ્સો આવે ને, તમને જસ નથી જ મળવાનો તો બધી જગ્યાએ શું ઘસાઈ કરો છો યાર? શેના માટે કહે છે તું મને યાર? જ્યાં જો કોઈનો ફોન આવે, આજે કોને ત્યાં જવાનું છે તમારે એમ કહો? એટલે ભાઈ શેનો જસ ન મળે ને શું મેટર છે યાર? દવાખાને જવાનું છે, કાકીની તબિયત ખરાબ છે, કાકીને દાખલ કરવાના છે. તમારું આવશે ત્યારે કોઈ નહીં આવે, ત્યારે ફોન કરવામાંથી બધા જતા હોય છે. અરે ભાઈ સ્વભાવ કેમ તારો આવો થઈ ગયો છે? સ્વભાવ એવો વસ્તુ નથી. મારે જસથી કોઈ ગમે લેવા એટલું દેવા જ તમે નથી. કરો છો ને, તમને જસ મળતો જ નથી તો તમારે તમારા ફેમિલીનું સંતાનનું વિચારવાનું હોય. જો બહુ સિમ્પલ એન્ડ સ્વીટ વસ્તુ કહી દઉં, મને મારા બાપાએ શીખવાડ્યું છે, મને જસની કોઈ અપેક્ષા જ નથી. સમજી લે, મારે જસ જોઈતો, ઉપરવાળો જોવે છે કે નહીં? આ જે બીમાર છે એ ખાટલામાં છે, મેં મદદ કરી છે, મારે ફરજ છે, મારી ફરજ છે અને હું ગયો છું. કાલ સવારે એની ફરજ આવશે, એને ખબર પડશે તો આવશે, નહીં ખબર પડે તો નહીં આવે. આ તો નહીં આવે તો એ ઉપરવાળાના ચોપડામાં લખાય છે ને, તારે ક્યાં જોવાનું છે? આપણે એવું ના હોય, આ જમાનામાં એવું નથી. જેવા સાથે ભૂલ થાય છે તારે, જેવા સાથે તેવા થવા. આ જ પ્રોબ્લેમ છે અત્યારના જમાનાનો. પહેલાના જમાનામાં કેમ ઝઘડા નહોતા થતા ને, એનું કારણ સમજાઈ દઉં કે સાસુ વહુ, નણંદ ભોજાઈ, દેરાણી જેઠાણી સમજો સહન કરી લેતા ઘા, કઈ બોલતા નહીં. મતલબ કે ઘા મતલબ કે મીન્સ કે એવું કહેવા માંગુ છું કે સહન કરી લેતા, પરિવારનું વિચારતા, મા બાપનું વિચારતા. અત્યારે તો કઈ થાય, હું હાલી અમારા બાપાને ઘરે, તમારે બહુ નામ બોલે. એટલે આ વસ્તુ આના લીધે થાય છે. તમે જસ મેળવવા જાવ ને આ મેળવવા જાવ, આ વસ્તુ ખોટી છે તમારી તદ્દન જ તે. હું તો એટલું જ માનું છું કે પહેલાનો જે જમાનો હતો અને એ જમાનામાં જે ગઢી હવે સંસ્કાર આપ્યા છે, એ સંસ્કારના હિસાબથી આજે દુનિયામાં છે ને સાહેબ અમુક જ ઘર એવા છે કે લોકો એ પ્રમાણે જીવે છે. બાકી તો સાસુ જોડે નથી બનતું. એકચ્યુઅલમાં હું શું કહું છું, આપણે મમ્મી પપ્પાથી અલગ થઈ જશું. અરે જા હાળી, તારા ભાઈની યારે તારા મા બાપ રહેતા હોય ને એને અલગ કરી નાખે લે તાર ભાભી, તો આવીને આવી હોપડે. એટલે આ જસ અબજસની વાત જ ન કરાય, બરાબર? મને એટલી ખબર પડે કે આપણા મા બાપે સંસ્કાર આપ્યા છે, તમારે જે કરવાનું છે એ તમે કાર્ય કરો. ઉપરવાળો જોવે છે, એને કરવું હોય તો કરશે. તમને આયેલું દુઃખ અને તમને આયેલી તકલીફ એ ઉપરવાળો બહુ સરળ રીતે પાર પાડી દેશે. ઉપરવાળાના ચોપડામાં બધું લખાય જ છે, કોઈની જરૂર નહીં પડે, બરાબર? એટલે મહેરબાની કરીને જે કરતા હોય સરસ કામ એ કર્યા કરો અને મોજથી જીવો. જય માતાજી.